રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો। સોમવારે રાજ્યના 12 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું, જેમાં કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। નલિયામાં નોંધાયું 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટ 10.4, પોરબંદરમાં 10.6 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી। સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। સતત બીજા દિવસે અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું અને આગામી 5 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 19 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના। જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ડીસામાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12, ગાંધીનગરમાં 12.4, અમરેલીમાં 13, ભુજમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું। હાલમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે, જે શિયાળો હવે જવાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે આ પાછોતરી જે ઠંડી પડી રહી છે તેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, વેરાવળ સહિતની જગ્યાઓએ 15 ડિગ્રીથી નીચેનું તાપમાન નોંધાયું છે, જેના કારણે ફરીથી એક વખત ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યા છે।